નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે હિન્દુ પરંપરામાં જીવનને માત્ર ઘટનાઓનો સરવાળો નહીં પણ એક આખી પવિત્ર યાત્રા કેમ ગણવામાં આવે છે? આ યાત્રાને માર્ગદર્શન આપે છે 16 ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્કાર. તો ચાલો આજે આપણે આ 16 સંસ્કારોની દુનિયામાં ડૂબકી મારીએ અને એની વિગતવાર જાણકારી મેળવીએ, જે છેક ગર્ભધારણથી શરૂ થઈને જીવનના અંત સુધી આપણી સાથે વણાયેલા છે. 16 આ ખાલી એક આંકડો નથી. જરા વિચારો, આ સંખ્યા હિન્દુ જીવન દર્શનની ઊંડાઈ બતાવે છે. મતલબ કે માનવ જીવનના દરેક નાના મોટા મહત્વના પડાવ માટે એક ખાસ વિધિ, એક ખાસ હેતુ નક્કી કરાયેલો છે. ચાલો આખી વ્યવસ્થા છે શું એને જરા નજીકથી જોઈએ. તો વારે વારે આ સંસ્કાર શબ્દ આવે છે, પણ એનો અસલી મતલબ શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો આ એવી વિધિઓ છે જે કોઈપણ વ્યક્તિના સંપૂર્ણ વિકાસ માટે બનાવવામાં આવી છે. શારીરિક રીતે પણ, માનસિક રીતે પણ અને આધ્યાત્મિક રીતે પણ. એમ સમજી લો કે આ જીવનના હાઈવે પર લગાવેલા સાઇનબોર્ડ જેવા છે, જે આપણને સાચો રસ્તો બતાવે છે. ઓકે, તો આ 16 સંસ્કારોની આખી સફરને બરાબર સમજવા માટે આપણે એને જીવનના 5 મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું. સૌથી પહેલાં એક નાનકડો પરિચય, પછી જીવનની શરૂઆત કેવી રીતે થાય છે, ત્યાર પછી જ્ઞાન મેળવવાનો માર્ગ, પછી ગૃહસ્થ જીવન અને વિવાહ, અને છેલ્લે અંતિમ યાત્રા. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એક પરિચય. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ સંસ્કારો પાછળનો મૂળભૂત વિચાર શું છે. એ કેવી રીતે કોઈપણ વ્યક્તિના વિકાસ માટે એક સંપૂર્ણ માળખું પૂરું પાડે છે. હવે વાત કરીએ જીવનના એકદમ શરૂઆતના તબક્કાની. આ ભાગમાં એવા સંસ્કારો આવશે જે જન્મ પહેલા અને બાળપણના શરૂઆતના દિવસોમાં કરવામાં આવે છે. આ એ સંસ્કારો છે જે એક મજબૂત પાયો નાખવાનું કામ કરે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ યાત્રા જન્મ પહેલાં જ શરૂ થઈ જાય છે. જો પહેલો જ સંસ્કાર છે ગર્ભાધાન, જેનો ઉદ્દેશ્ય છે એક શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ. ત્યાર પછી આવે છે પુંસવન સંસ્કાર, જે ગર્ભમાં રહેલા બાળકના માનસિક વિકાસ પર ફોકસ કરે છે. અને પછી સીમાંતોન્નયન સંસ્કાર, જે એ સુનિશ્ચિત કરે છે કે માતા ખુશ રહે અને ગર્ભ સુરક્ષિત રહે. આ ત્રણેય સંસ્કાર જ બતાવે છે કે જન્મ પહેલાંના તબક્કાને કેટલું ઊંડાણપૂર્વક વિચારવામાં આવ્યું છે. બાળકનો જન્મ થતાની સાથે જ સંસ્કારોનો આ ક્રમ આગળ વધે છે. સૌથી પહેલાં જાતકર્મ સંસ્કાર, જે તેના લાંબા આયુષ્ય અને સારી બુદ્ધિની કામના માટે થાય છે. એ પછી આવે છે નામકરણ, જેનાથી બાળકને પોતાની એક ઓળખ મળે છે. અને પછી લગભગ 6ઠ્ઠા મહિને આવે છે અન્નપ્રાશન સંસ્કાર, જે તેના શારીરિક વિકાસનો એક મોટો માઇલસ્ટોન છે, કેમ કે આ એ પહેલો દિવસ છે જ્યારે એ અન્ન ગ્રહણ કરે છે. બાળપણના આ શરૂઆતના સંસ્કારો પછી વ્યક્તિ હવે જ્ઞાનના માર્ગ પર આગળ વધે છે. આ એક એવો તબક્કો છે જે બાળકના શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસને એક સાચો આકાર આપતા સંસ્કારોથી ભરેલો છે. આ સ્લાઇડ આપણને જ્ઞાન મેળવવાના આખા રસ્તાની વિગતવાર જાણકારી આપે છે. આ સફર શરૂ થાય છે ચૂડાકર્મથી, એટલે કે પહેલીવાર વાળ ઉતરાવવાની વિધિથી. પછી આવે છે કર્ણવેદ, એટલે કે કાન વિંધાવા, જેનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વ છે. 5મું વર્ષ થતાં જ વિદ્યારંભ સંસ્કાર સાથે ભણતરની ગાડી પાટા પર ચડે છે. પછી આવે છે સૌથી મહત્વનો સંસ્કાર ઉપનયન, જેને આપણે જનોઈ તરીકે પણ ઓળખીએ છીએ. આને વ્યક્તિનો આધ્યાત્મિક જન્મ માનવામાં આવે છે. આના પછી વેદોનો અભ્યાસ શરૂ થાય છે, જેને કહેવાય વેદારંભ. અને છેલ્લે 16મા વર્ષે કેશાંત સંસ્કાર, જે વિદ્યાર્થી જીવનના અંતનો સંકેત આપે છે. અને જ્ઞાન મેળવવાની આ લાંબી યાત્રાનો અંત થાય છે સમાવર્તન સંસ્કારથી. જો આપણે આજના સમય સાથે સરખાવીએ તો આને એક પ્રકારનું કોન્વોકેશન, એટલે કે પદવીદાન સમારોહ કહી શકીએ. આ સંસ્કાર બતાવે છે કે વિદ્યાર્થીનું શિક્ષણ હવે પૂરું થયું છે અને તે જીવનના આગલા પડાવ માટે તૈયાર છે. ભણતર પૂરું થયું, હવે શરૂ થાય છે જીવનનો કદાચ સૌથી મહત્વપૂર્ણ તબક્કો, ગૃહસ્થાશ્રમ. અને આ આશ્રમમાં પ્રવેશ કરવાનો જે પાયાનો પથ્થર છે એ છે એક બહુ જ ખાસ સંસ્કાર. અહીંયા જે વાત કહી છે એ બિલકુલ સ્પષ્ટ છે. વિવાહ સંસ્કાર એ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવા માટેનો સૌથી મહત્વનો સંસ્કાર છે. આ ફક્ત 2 વ્યક્તિઓનું મિલન નથી, પણ 2 પરિવારોનું જોડાણ છે. અને અહીંથી જ સામાજિક જવાબદારીઓનો એક નવો દોર શરૂ થાય છે.
જીવનના સુખ દુઃખ અને જવાબદારીઓમાંથી પસાર થયા પછી આ યાત્રા એના અંતિમ ચરણ પર પહોંચે છે અને આ ચરણ જોડાયેલું છે મૃત્યુ પછીના અંતિમ સંસ્કાર સાથે. જીવનની આખી યાત્રાનું સમાપન થાય છે અંત્યેષ્ટિ સંસ્કારથી. આ અંતિમ વિધિનો મુખ્ય હેતુ એ જ છે કે જે આત્મા શરીર છોડીને ગયો છે એને શાંતિ મળે અને મોક્ષની પ્રાપ્તિ થાય. અને બસ આની સાથે જ 16 સંસ્કારોની આખી શૃંખલા પૂરી થાય છે. આ સ્ક્રીન પર જે દેખાય છે એ જ મૂળ સ્ત્રોત છે જેમાંથી આપણે આ બધી વિગતવાર જાણકારી મેળવી છે. અહીં આપણે 16 સંસ્કારોની આખી યાદી એકસાથે જોઈ શકીએ છીએ. આટલી સરસ અને વિગતવાર જાણકારીનું સંકલન કર્યું છે શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતાએ અને એની પ્રસ્તુતિ આપણો આભપરો દ્વારા કરવામાં આવી છે. આપણે એમના આ કામ માટે ખૂબ ખૂબ આભારી છીએ. તો આ આખા વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે. આજનો યુગ જુઓ કેટલો આધુનિક, કેટલો ઝડપી છે. તો આવા સમયમાં જીવનના દરેક તબક્કાને આ રીતે સંસ્કારો સાથે જોડવાની આ પ્રાચીન પરંપરા એ આજે પણ એટલી જ સુસંગત છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.